વેલકમ ટુ ગુજરાત પ્રશાસન પાઠશાલા. તો ભાઈ વર્તમાનમાં ચર્ચા બની કે ભાઈ દુનિયાના સૌથી મોટો ખાંડ ઉત્પાદક દેશ કે ભાઈ જ્યાં આગળ સૌથી વધુ ખાંડનું ઉત્પાદન થાય છે બ્રાઝિલ, ત્યાં પણ બની ગઈ રાઈટ ભાઈ ખાંડની તંગી. રાઈટ, ત્યાં પણ સર્જાઈ ગઈ ભાઈ ખાંડની તંગી. અને જેવી રીતે વર્તમાનમાં ભારત ખાંડની તંગીથી પરેશાન છે, આજકાલ તમે દેખો દરેક જગ્યાએ જે રીલ બની રહી છે કે યાર ખાંડથી રાઈટ લોકો પરેશાન છે અને એનો આનંદ ઉઠાઈ રહ્યા છે. તો એ સંદર્ભમાં ખાલી ભારત નહીં, રાઈટ, બ્રાઝિલ બી જે દુનિયાનો સૌથી મોટો ખાંડ ઉત્પાદક દેશ છે, જે લગભગ દુનિયાનું 24% જે ખાંડ ઉત્પાદન છે બી એનું કન્ટ્રીબ્યુટ કરે છે, ભારત એના બાદ 16% કન્ટ્રીબ્યુટ કરે છે. તો બી આ દેશો બંને પરેશાન છે વર્તમાનમાં ખાંડ તંગીથી. અચ્છા સર, જ્યારે દુનિયાના ઉત્પાદક દેશો ખાંડની તંગીથી પરેશાન છે, તો આ બંને દેશો માટે બી એક મહત્વપૂર્ણ કારણ શું બન્યું છે ખાંડની તંગી સર્જાવાનું? જ્યાં સુધી જો બ્રાઝિલની વાત કરીએ તો બી આ બ્રાઝિલ માટે ખાંડની તંગી સર્જાવાનું જે મુખ્ય કારણ છે ભાઈ ઇથેનોલ. અરે સર ગજબ, રાઈટ. હાલમાં જો તમે દેખો ભારતમાં તો એ ચર્ચા કે નહીં યાર, ઇથેનોલ સિવાય બાકી સંદર્ભની કહાની છે કે સર દેખો યાર વરસાદ મજબૂત માત્રામાં પડ્યો નહીં યા પડ્યો, રાઈટ. અને જો વાત કરીએ જે શેરડીને લગતા જે રોગો છે એની કહાની બની, યા વર્તમાનમાં જે રીતના ડિમાન્ડ વધુ છે, તો એવા અલગ અલગ કારણ આપવામાં આવ્યા ને કહેવામાં આવ્યું કે દેખો યાર ભારતમાં જે ઇથેનોલ બની રહ્યો છે તો લગભગ 70% ભાઈ અનાજમાંથી બનાવવામાં આવી રહ્યો છે, એ પ્રકારની દલીલ આપવામાં આવી, રાઈટ, જે અલગ અલગ સર્વે હતા. હવે જ્યારે ચર્ચા બની બ્રાઝિલની, તો બ્રાઝિલમાં ચર્ચા બની એ કે ભાઈ બ્રાઝિલમાં જે ખાંડની ઘટ પડી છે તો એનું મુખ્ય કારણ છે ઇથેનોલ. અચ્છા, ઇથેનોલ કેમ? તમને ખ્યાલ છે કે જે સ્ટેટ ઓફ હોર્મુઝની કહાની બની હતી કે જ્યાં આગળથી ભાઈ અમેરિકા અને ઈરાન લડી રહ્યા હતા, યાદ છે ને? અમેરિકા ને ઈરાન, હા સર યાદ છે કે ભાઈ અમેરિકા અને ઈરાન જ્યારે લડી રહ્યા હતા તો ઈરાને શું કર્યું હતું, સ્ટેટ ઓફ હોર્મુઝ પર, ઠીક છે ને, કે ભાઈ સ્ટેટ ઓફ હોર્મુઝ ને બંધ કરી દીધેલો. જ્યારે આગળ બંધ કરી દીધેલો તો કહાની શું બની કે ભાઈ જે ક્રૂડ ઓઇલ સરળતાથી તમામ દેશો પર પહોંચતું બી ત્યાં આગળ તંગી સર્જાઈ, ઠીક છે ને. ત્યાં આગળ બી ક્યાં આગળ તંગી સર્જાઈ? બ્રાઝિલમાં તંગી સર્જાઈ. ને જ્યારે બ્રાઝિલમાં તંગી સર્જાઈ તો એ લોકોએ શું કર્યું બી, એ લોકો પાસે જે સંસાધન હતું બી એમને કીધું કે ભાઈ એ લોકો જે 2024માં અરાઉન્ડ 27% ઇથેનોલને મિક્સ કરતા પેટ્રોલમાં, રાઈટ, ક્રૂડ ઓઇલમાં, તો એમને 32% પર પહોંચી ગયા. કેટલા? 32% મિક્સિંગ કરવાનું ચાલુ કર્યું ને જેના કારણે એમના દેશમાં વર્તમાનમાં ભાઈ અહીં આગળ ખાંડની તંગી સર્જાઈ. માને કે સર જવાબદાર કોણ છે? તો જવાબદાર પ્રભુ છે વર્તમાનમાં ખાંડની તંગી માટે ઇથેનોલ. ભાઈ હું નહીં કહી રહ્યો, જે વર્તમાનમાં લેટેસ્ટ અલગ અલગ રિપોર્ટ આવી રહ્યા છે એ કહી રહ્યા છે. તો ચર્ચા કરીએ, વિશ્લેષણ કરીએ કે છે શું. દેખો તમને ખ્યાલ છે ભાઈ બ્રાઝિલમાં વર્તમાનમાં ખાંડની કટોકટી કેમ થઈ કે ભાઈ દુનિયાનો સૌથી મોટો ઉત્પાદક દેશ હોવા છતાં ત્યાં બી આ ઇમરજન્સી સર્જાનું જે મુખ્ય કારણ છે, તો પહેલું કારણ એ છે ભાઈ પશ્ચિમ એશિયામાં યુદ્ધના કારણે ક્રૂડ ઓઇલનો જે ભાવ છે આસમાને પહોંચ્યો, રાઈટ, કે જે ક્રૂડ ઓઇલ છે કે ભાઈ ક્રૂડ ઓઇલ મોંઘો થયો. હવે જ્યારે ક્રૂડ ઓઇલ મોંઘો થયો તો ભાઈ બ્રાઝિલે શું કીધું કે ભાઈ આપણે શું ઉત્પાદન કરી રહ્યા છે, આપણે શેમાં આત્મનિર્ભર છીએ? તો આપણે આત્મનિર્ભર છીએ શેરડીમાં. તો બ્રાઝિલ સરકારે શેરડીનો ઉપયોગ, કે છે યાર ખાંડ નહીં ખાઈએ, એમ બી સુગર, રાઈટ, ખાંડ ક્યાં એટલી બી મજબૂત છે શરીર માટે, નહીં ઉપયોગ કરતા. તો ખાંડના બદલે ઇથેનોલ ઉત્પાદન તરફ વળ્યું. યાર બોડી બનાવો, રાઈટ, ખાંડનું શું કરશો? દેન જો કે ઇથેનોલ બ્લેન્ડિંગના આંકડા એ છે કે ભાઈ બ્રાઝિલે પેટ્રોલમાં ઇથેનોલ મિક્સ કરીને બી એનો દર વધારીને કેટલો કરી દીધો? 32%. ભાઈ જે બ્રાઝિલ, ઠીક છે ને, કે ભાઈ પહેલા 27% પર હતું, દેન 30% ને અચાનક જ્યારે એમને દેખવામાં આવ્યું ક્રૂડ ઓઇલનો ભાવ ખૂબ જ આસમાને વધી રહ્યો છે, તો ભાઈ નહીં સુગર ખાઈએ પણ યાર ક્રૂડ ઓઇલના આટલા પૈસા તો નહીં ચૂકવી, નહીં, આ લોકો લડવા દો, આપણે ઇથેનોલ મિક્સ કરીશું શેમાં? ક્રૂડ ઓઇલમાં. તો જેનાથી જે આપણો ઇમ્પોર્ટ છે ઘટશે, ઠીક છે ને. માની લો કે ભાઈ
કોઈ એક વ્યક્તિને બી 100 લીટર બી અહીં આગળ ક્રૂડ ઓઇલની જરૂર છે, ઠીક, એક એક્ઝામ્પલ છે. જો એમાંથી 32% ખુદ જ બનાવી રહ્યા છે તો કેટલો મંગાવવો પડશે? 68%. તો યાર 32 ના તો પૈસા બચાવી લઈશું. લોંગ ટર્મમાં યાર 32% જો સેવ કરો છો તો ઘણું સેવ કરી લેશું. તો બ્રાઝિલે કીધું કે હા સર. સાથે સાથે બી બીજી કહાની શું બની કે ભાઈ એકલો ઇથેનોલ નહીં જવાબદાર, રાઈટ? કે ભાઈ ખાલી મન એકલાને બ્લેમ ના કરશો પ્રભુ, દુનિયામાં બાકી બધા બી ઘણા તથ્યો છે. અલ નીનો ખ્યાલ છે ને? તમને ખ્યાલ છે ને કે ભાઈ રાઈટ, હવામાનની બે મહત્વપૂર્ણ ઘટનાઓ છે. લાનીનો બી જે લાવવાની વાત કે વરસાદ લાવે, અલનીનો બી જે ના કે પ્રભુ નહીં લાવીએ, રાઈટ? જો લાનીનો હોય તો વરસાદ લાવે ને અલનીનો વરસાદ નહીં લાવતો, રાઈટ? આના વિશે ક્યારે કોઈ સેશનમાં જરૂર ચર્ચા કરીશું. તો ભાઈ કહે છે ભાઈ અલનીનોના કારણે વરસાદમાં વિલંબ અને તાપમાનમાં વધારો છે. ને વર્તમાન પરીક્ષકમાં બી અલનીનો એટલો ફેમસ હતો, રાઈટ? ગુજરાતમાં બી તમે દેખશો યાર, તમામ જગ્યાએ, તમામ આઈ થિંક જેટલા બી લોકો બી સામાન્ય લોકોને બી ખ્યાલ છે કે હા ભાઈ અલનીનો જો વાત કરવી આ વખતે છે, અલનીનો ઇફેક્ટ છે ને વરસાદ નહીં આવે. પછી જે વરસાદ આવી ગયો આપણા ત્યાં એ અલગ વિષય છે. અચ્છા, તો તમે કીધું હા ભાઈ એક કારણ આ છે કે ભાઈ અલનીનોના કારણે વરસાદમાં વિલંબ થયો, જેના કારણે તાપમાનમાં વધારો થયો. અને આ જે તાપમાન છે બીજી શેરડીના સંદર્ભમાં જો વાત કીધી ઉત્પાદન છે, ત્યાં ઘટાડો કરી ગયો. સાથે સાથે બી બ્રાઝિલ, મધ્ય દક્ષિણ, થાઈલેન્ડ અને યુરોપિયન યુનિયનમાં શેરડીના ઉત્પાદન પર ગંભીર અસર થઈ. સાથે સાથે ખાંડ ઉત્પાદન પર બી, રાઈટ? જો બી શેરડી જ નહીં ઉત્પન્ન થઈ, બી ખાંડ ક્યાંથી ઉત્પન્ન થઈ જશે, રાઈટ? ઉત્પાદન ક્યાંથી વધી જશે? તો કહે છે કે બ્રાઝિલની જે નેશનલ સપ્લાય કંપની છે કોનાપ નો અહેવાલ મુજબ બી ઘટાડો થયો. કહે છે કે બ્રાઝિલમાં જે ખાંડનું ઉત્પાદન છે 3% ઘટવાની શક્યતા. મતલબ કે ભાઈ આના 3% લગભગ 30-40 દેશોથી ઘટ કરી જશે. શું કહે છે? લગભગ 4.3 કરોડ ટન ઘટશે. કેટલા? 4.3 કરોડ ટન. એ રીતના ભારતમાં બી, રાઈટ, તમને ખ્યાલ છે ભાઈ ખાંડનું ઉત્પાદન ઘટ્યું હતું, જે આપણે ગઈકાલનો જે સેશન કવર કર્યો તો, જો ના દેખ્યો દેખી લો કે ભારતમાં ખાંડના ભાવ વધવાના કારણ શું હતા, રાઈટ? તો એનો એક સેશન મેં ગઈકાલે કવર કર્યો હતો. તો એક પોઈન્ટ આ બન્યો. સાથે સાથે જે વૈશ્વિક હિસ્સો કે ભાઈ દુનિયાનું જે કુલ ખાંડ ઉત્પાદન છે એમાં બ્રાઝિલનો હિસ્સો 24% છે ને કુલ ઉત્પાદનમાં ભારતનો હિસ્સો કેટલો છે? 16%. ઠીક છે ને? તો આ જરૂર ધ્યાનમાં રાખજો. તો જો પરીક્ષા લક્ષી જો માહિતી દેખીએ તો ભાઈ વૈશ્વિક ખાંડ ઉત્પાદનમાં બ્રાઝિલ પ્રથમ છે ને ભારત દ્વિતીય ક્રમે છે. શેરડીમાંથી બનતું ઇથેનોલ બાયોફ્યુલ છે, જેનો ઉપયોગ ક્રૂડ ઓઇલ, રાઈટ, પરની આયાત નિર્ભરતા ઘટાડવા માટે થાય છે. ભાઈ બાયોફ્યુલ થી જો કહાની દેખો છો તો એક સવાલ કનેક્ટ કરી લો કે સર બાયોફ્યુલ નીતિ લાગુ કરનારું દેશનું પહેલું રાજ્ય કયું હતું? યાદ છે? તો ભાઈ બાયોફ્યુલ નીતિ લાગુ કરનારું દેશનું પહેલું રાજ્ય પૂછે તો રાજસ્થાન છે. વર્તમાનમાં તમે બાયોફ્યુલ ડે બી મનાયો તો ક્યારે મનાયો તો? 10 ઓગસ્ટ જો યાદ કરો. હા સર યાદ છે. દેન સર સેકન્ડ કહાની શું છે? તો ભાઈ આ જે ક્રાઇસિસ છે શું છે કે ભાઈ કેવી રીતના ક્રૂડ ઓઇલ થી બી આ જે ક્રાઇસિસ છે કે ભાઈ એક મુસીબત જે ક્રૂડ ઓઇલ થી ચાલુ થઈ હતી, ઠીક છે ને, ખાંડ સુધી કેવી રીતના પહોંચી? તો દેખો યાર, સૌથી પહેલા જીઓગ્રાફિકલ કટોકટી દેખીએ કે પશ્ચિમ એશિયામાં ભાઈ ઈરાન યુદ્ધની કટોકટી થઈ, રાઈટ? હાલમાં ફરીથી ચર્ચા છે, રાઈટ? હાલમાં જો વાત કરીએ ભાઈ અમેરિકાએ સેક્શન લગાયા તો ઈરાને બી ધમકી આપી દીધી કે જો અમેરિકા આ પ્રકારથી સેક્શન લગાવતું રહેશે ને અમેરિકાને જે બી કોઈ હેલ્પ કરી રહ્યું છે તો એવા કિસ્સામાં ઈરાને કીધું ભાઈ એક ટીપું તેલ, સમજાય છે, એક સિંગલ ડ્રોપ બહાર નહીં જવા દઈએ. ક્યાંથી? સ્ટેટ ઓફ હોર્મુઝમાંથી. પ્રભુ જે કરવું એ કરી લો. તો ફરીથી બી આ લોકો 32% થી 40% કરી દેશે, રાઈટ? જે રીતના વર્તમાનમાં ઈરાને ધમકી આપી છે. અચ્છા હા સર, સાથે સાથે એનર્જી ક્રાઇસિસ કે ભાઈ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં તોતિંગ વધારો. સાથે સાથે બી પોલિસી શિફ્ટ. તો ભાઈ બ્રાઝિલે શું કર્યું કે ભાઈ સસ્તા વિકલ્પ તરીકે ઇથેનોલનું ઉત્પાદન વધારે. ભાઈ મિક્સચર કેટલું કરી દીધું? 32%. જાઓ પ્રભુ જલસા કરો. દેન કૃષિ ડાયવર્ઝન કે મોટા ભાગની જે શેરડી છે ખાંડ ફેક્ટરીના બદલે ક્યાં મોકલવામાં આવી? ભાઈ ઇથેનોલ પ્લાન્ટમાં. નહીં ખાઈએ સુગર, રાઈટ? ભાઈ બ્રાઝિલના લોકો નહીં ચા પીવે, પરંતુ ભાઈ ક્રૂડ ઓઇલ, રાઈટ, ભાઈ પેટ્રોલ તો જોઈશે. અચ્છા હા સર, તો ભાઈ ક્રૂડ ઓઇલ માટે બી ઇથેનોલ પ્લાન્ટમાં, રાઈટ, ઇથેનોલ પ્લાન્ટમાં મોકલાય. વૈશ્વિક પરિણામ તો ભાઈ વિશ્વના સૌથી મોટા ઉત્પાદકમાં ઉત્પાદન ઘટતા, દુનિયાભરમાં ખાંડની અછત અને ભાવ વધારો. તો તમને ખ્યાલ આવ્યો કે ભાઈ ભારત કોને ફોલો કરી રહ્યું છે? તો ભાઈ હંમેશા નંબર 2 નંબર 1 ને ફોલો કરશે કે ભાઈ નંબર 1 શું કરી રહ્યો છે. તો ભાઈ એ લોકો
ડાઉન થઈ રહ્યા છે તો આપણે બી ડાઉન થઈએ, ઠીક છે ને. બી અલગ અલગ હોટલોમાં બી ચાના ભાવ વધી ગયા છે, તો ગભરાયા વગર જ્યારે તમારી સાતમ આઠમ આવે છે ને આવનાર સમયમાં ફેસ્ટિવ સિઝન છે તો ગભરાશો નહીં, માની લેજો પ્રભુ ભાવ વધારો જશે. અચ્છા, વધારાનો ફટકો એ છે કે અલ નીનોની અસરથી થાઈલેન્ડ અને યુરોપમાં બી શેરડીનો પાક નિષ્ફળ છે ને આ રિપોર્ટ કોને આપ્યો હતો તો ભાઈ વેલોર આંતરરાષ્ટ્રીય રિપોર્ટ છે, જેને કીધું કે ભાઈ દેખો યાર આના કારણે ડબલ નુકસાન થયું. અચ્છા, સાથે સાથે દેખો યાર પરીક્ષા માટે જે એક્ઝામ માટે મહત્વપૂર્ણ ડેટા, તો ભાઈ ઇથેનોલ મિશ્રણનો દર શું હતો પહેલા તો ભાઈ બ્રાઝિલમાં ગયા વર્ષે 27% હતો, એક મહિના પહેલા ભાઈ આ દર 30% કર્યો, વર્તમાન દર 32% છે. જો અગેન સ્ટેટ ઓફ હોર્મુઝ બંધ થઈ જાય છે તો આ 40% થઈ જશે, રાઈટ. આમાં તમને વધારો જોવા મળશે, ઘટાડો નહીં. સાથે સાથે વૈશ્વિક ખાંડ ઉત્પાદનમાં હિસ્સો શું છે તો એ પ્રથમ ક્રમાંકે છે બ્રાઝિલ 24% નો હિસ્સો ધરાવે છે, સેકન્ડ ક્રમાંક પર છે ભારત 16% નો હિસ્સો ધરાવે છે. સર આ અમિત શુક્લા સરના ડેટા છે, નહીં સર આ મારા ડેટા નહીં, આ કોણ કહે છે તો આ કહે છે ભાઈ આ જે સોર્સ છે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ફોરેન એગ્રીકલ્ચર. અચ્છા, શું કહે છે ભાઈ ઉત્પાદનમાં કેટલા %નો ઘટાડો છે તો કહે છે કે ભાઈ ઉત્પાદનમાં ઘટાડો છે ને આ કોણ કહે છે, આ બી હું નહીં કહેતો, આ કહે છે જે બ્રાઝિલની નેશનલ સપ્લાય કંપની કોનાફ કહે છે ભાઈ 3% નો ઘટાડો થયો છે, અરાઉન્ડ 4.3 કરોડ ટન ના, રાઈટ. અહીંયા આગળ ઘટની વાત છે, તો આ બી જરૂર ધ્યાનમાં રાખજો. ડન છે. તો ભાઈ આ પ્રકારની તમામ ચર્ચા માટે રાઈટ ગુજરાત પ્રશાસન પાઠશાલા પર આ પ્રકારની ચર્ચા ચાલતી રહેશે, તો ભાઈ આ પ્રકારના આર્ટિકલ્સ માટે બી અમને જરૂર ફોલો કરી લેજો. સાથે સાથે બી ગુજરાત પ્રશાસન પાઠશાલા વર્તમાનમાં કોન્સ્ટેબલના વિદ્યાર્થી માટે એક બેચ લઈને આવી રહ્યું છે જેનું નામ છે સંકલ્પ. સંકલ્પ શું કહે છે ભાઈ, સંકલ્પ 3 મહિનાના કોર્સની કહાની કહે છે 2490, 6 મંથ 3499 અને 1 વર્ષની કિંમત છે 5999. બી આ જે સંકલ્પ નામનો કોન્સ્ટેબલની એક્ઝામ માટેનો જે કોર્સ છે બી એ શું પ્રોવાઈડ કરે છે, બી એ પ્રોવાઈડ કરે છે વિષયવાર ટોપિક વાઇઝ ડિટેલ વિડિયો લેક્ચર, ટોપિક વાઇઝ બી જે તમારો ટોપિક કમ્પ્લીટ થઈ જાય છે એનો શોર્ટકટ વિડિયો, એની સાથે તમને મહત્વના પ્રશ્નોની સંપૂર્ણ તૈયારી કરાવે છે. સાથે સાથે બી આગળના વર્ષોના પ્રશ્નપત્રો અને પ્રશ્નોની પ્રેક્ટિસ, મોક ટેસ્ટ અને પરીક્ષા આધારિત તૈયારી, અનુભવી અને નિષ્ણાત ફેકલ્ટી દ્વારા માર્ગદર્શન. સાથે સાથે જ્યારે બી કોર્સ પરચેઝ કરો છો તો બી અમે અમારા કોર્સની બાજુમાં ડેમો લેક્ચર અવેલેબલ રાખ્યા છે, તમે ડેમો લેક્ચર દેખી લો ને ધેન કોર્સ પરચેઝ કરો, રાઈટ. સાથે સાથે અહીં આગળ બી આ સંકલ્પ નામનો જે કોન્સ્ટેબલ બેચ કોર્સ તમને મળે છે તો એની સાથે બી તમને એઆઈ સિનેમેટિક જે કોર્સ છે, ઠીક છે ને, જે કોન્સ્ટેબલ સ્પેશિયલ કોર્સ એઆઈ ના માધ્યમથી જે જનરેટ કર્યો છે એ બી તમને મળી જશે. તો ભાઈ એક કોર્સ પર એક તમને અહીં આગળ ફ્રી કોર્સની વાત છે તો આ બી જરૂર લાભ લો. સાથે સાથે બી આ કોર્સ રિગાર્ડિંગ તમારે કોઈ બી ડાઉટ હોય તો બી એક નંબર છે 6351661781 પર મેસેજ કરો. અચ્છા, ઠીક છે સર. સાથે સાથે બી અમે અલગ અલગ બીજા કોર્સ બી લઈને આવ્યા છે બી ઉડાન સીસી, જ્યાં આગળ મંથલી કોર્સની વાત છે, જ્યાં આગળ મંથલી કોર્સની કિંમત છે 333, રાઈટ. જે તમારા રિચાર્જની કિંમત સાથે જે રિચાર્જ કરો છો બી એના કિંમત જેટલી જ છે. તો આમાં બી તે જ કહાની છે, પીવાય ક્યુઝ છે, ટોપિક વાઇઝ તમને અલગ અલગ ટોપિક્સની તમામ કહાની મળી જશે. સાથે સાથે ગ્રુપ એ અને બી ની એક જ સાથે તૈયારી છે તો આ તમામ કહાની એકમાં જ મળી જશે, તો આનો જરૂર લાભ લો. દેન લક્ષ્ય નામનો જીપીએસસી ફાઉન્ડેશન બેચ છે, પ્રિલિમ પ્લસ મેન્સની કહાની બનાવે છે, જેની કિંમત છે માત્ર 416 રૂપિયા. અને જે અમારી લર્નિંગ એપ છે જીપીપી લર્નિંગ એપ, જ્યાં આગળ 2000 થી વધુ ફ્રી ઓફ કોસ્ટ પીડીએફ છે, તો બી એનો જરૂર લાભ લો. દેન છે પ્રતિભા નામનો જનરલ બેચ માટેનો એક જ સિંગલ કોર્સ, ભાઈ ના, જે તમારી તમામ ક્લાસની એક્ઝામને કવર કરે છે, જેની કિંમત છે માત્ર 250 રૂપિયા અહીં આગળ, રાઈટ. તો આ બી તમે લાભ લઈ શકો છો, જેની સાથે બી તમને એઆઈ કોર્સ ફ્રી મળી જાય છે. તો પ્રભુ ઘણી બધી મજબૂત કહાની છે. ડન છે. સાથે સાથે આ પ્રકારના વિડીયો જોવા માટે બી અમારી જે યુટ્યુબ ચેનલ છે જીપીપી લર્નિંગ ને રાઈટ સબસ્ક્રાઇબ કરી લો. જીપીપી એઆઈ વર્લ્ડ, જ્યાં આગળ એઆઈ ના માધ્યમથી વિડીયોઝ જનરેટ કરવામાં આવે છે, તો એને બી અહીં સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો ને. કોઈ બી પ્રકારની માહિતી જોતી હોય તો એક નંબર છે અમારો 6351661781 પર મેસેજ કરી દેજો. ડન છે. તો બી સેશન યોગ્ય લાગ્યો તો લાઈક શેર જરૂર કરજો ને સેશનનું વિશ્લેષણ જો યોગ્ય લાગ્યું તો કમેન્ટ જરૂર કરી દેજો પ્રભુ કેવો રહ્યો ક્લાસ. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી વાંચો, તૈયારી કરો ને મોજ કરો.